ખતીજુલ કુબરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ફાતિમ તુઝહરા લીલબનાત ગર્લ્સ પબ્લિક સ્કૂલ, બાપાદયાળુ નગર, ભુજ મધ્યે બાળકોના જલસાનું આયોજન કરવામાં આવેલ અને ઇનામ વિતરણ કરવામાં આવેલ. ખતીજુલ કુબરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ફાતિમ તુઝહરા લીલબનાત ગર્લ્સ પબ્લિક સ્કૂલ, બાપાદયાળુ નગર, ભુજ મધ્યે બાળકોના જલસાનું આયોજન કરવામાં આવેલ અને ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોનું ખતીજુલ કુબરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ. જેમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, સિકંદરભાઈ રાયમા, મોસીનભાઈ હિંગોરજા, મામદ લાખા, હાજી અલી નવાજી, જહીરભાઈ સમા, આઈસુબેન સમા, નગરસેવક જહાંગીર ખાન, અનવરભાઈ લુહાર, રજાકભાઈ લુહાર, બાપા દયાળુ નગરનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સેક્રેટરી સમા ઓસમાન જુસબ રહેમાની, પ્રમુખ સમા હસન જુસબુ, સમા મૌલાના યુનુસ જામાઈ ખમીર, સમા મૌલાના સુલેમાન મહમદી, સમા મૌલાના નુરમામદ નુરી, સમા મૌલાના હમીદ સલ્ફી, સમા હૌલાના ઇમરાન રહમાની, રાયશિય ગની રહમાની હાજર રહેલ હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સમા અનવર જુસબ, મૌલાના મુકીમ, જહાંગીર ખાન, સલાઉદ્દીન થેમ્બા, રજાક લોહાર વગેરેએ કરેલ હતું. આજે ભુજના અંદર નાનું પણ મોટા કામમાં તે જાણીતો ફાતિમાતુલ ઝહરા નામનો એક મદ્રસો ચાલી રહ્યો છે, જે દીની અને દુનિયાવી હોસ્ટેલ તરીકે કામ કરી રહ્યો છે. અને દુનિયાવી શિક્ષણ હોય કે દીની શિક્ષણ બંને ઉપર મહેનત કરવામાં આવી રહી છે. ખાસ કરી અને આ મદ્રસાની અહેમિયત એટલા માટે છે કે એમાં 42 જેટલી છોકરીઓ ભણી રહી છે અને શિક્ષણ હાસિલ કરી રહી છે, સાથે સાથે દીની તાલીમ લઈ રહી છે. અને આનું જે સ્ટાફ છે એ આ નાનું ઇજલાસ આજે વાર્ષિક ઇજલાસ જેને આપણે કહીએ એ રાખ્યો હતો, બહુ શાનદાર હતો અને ઘણા મહેમાનને આવ્યા. પણ ખાસ વાત એ છે કે આ એક મેસેજ છે મુસ્લિમ સમાજ માટે કે આજે આપણે જે દીકરીઓ માટે મહેનત કરવાની સખ્ત જરૂર છે. અને જ્યારે આ જમાનું ટેકનોલોજી તરફ જઈ રહ્યો છે ત્યારે આ જ જમાનાના અંદર અભણતાની કોઈ સ્થાન નહીં હોય, ત્યારે આપણું બધાનું એક ફરજ પણ છે કે આપણે બધા પોતાની દીકરીઓ, છોકરાઓને તો આપણે બધા વિચારીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક આપણી વિચારશાળામાં છોકરીઓ રહી જાય છે. ત્યારે આપણે બધાની ફરજ છે કે આપણે આગળ આવીએ અને આવો જે કામ કરી રહ્યા છે, આવા મદ્રસા ચલાવી રહ્યા છે કે ટ્યુશન ક્લાસ ચાલે છે, આવા લોકોને સપોર્ટ કરીએ અને આપણે પણ આપણી છોકરીઓને સ્કૂલ અને મદ્રસામાં મોકલી અને તાલીમ યાફતા બનાવીએ. ખાસ કરીને તમે જે વાત કરી કે એજ્યુકેશન માટે અમે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે અમને આટલા વર્ષના અનુભવથી એક શીખ મળેલી છે કે જ્યારે એક માં અભ્યાસુ હોય છે, માં ભણેલી હોય છે, તો એ ઘરની અંદર અભ્યાસ બાબતે કે ભણવા બાબતે ઘણી બધી પ્રોબ્લેમ્સ છે દૂર થઈ જતી હોય છે. જ્યારે માં છે એ અભ્યાસુ હશે તો બાળકને આપોઆપ જે પ્રાઇમરી શિક્ષણ છે એ પ્રાઇમરી શિક્ષણ અથવા બાળકને બેસાડવું વાંચવા માટેની એ તમામ પ્રક્રિયાઓ છે એ માં સમજી શકશે. હમણાં પણ અમે શાળાની અંદર પણ એક મુહિમ ચલાવીએ છીએ કે જેની અંદર બાળક છે એ સ્કૂલ બાદ પણ તકરીબન 3 કલાક વાંચવા માટે બેસે. તો એવા ઘરો અમે જોયા કે જેની અંદર માતા થોડી ઘણી પણ ભણેલી છે, 7-8 પણ પાસ છે, 10 પાસ છે. તો એવા ઘરની અંદર એ વાલીઓ સમજે છે કે બાળકને 3 કલાક વાંચાવવું બહુ જરૂરી છે. અને જે ઘરની અંદર માતાઓ અભણ છે, ભણેલી નથી, નિરીક્ષર છે, તો એવી માતાઓ જે પોતાને બાળકને બેસાડી શકતી નથી. તો અહીં આપણને એક ચીજનો એક ખ્યાલ આવે છે કે ભાઈ મા ભણેલી હોય છે ત્યારે આખી કોમ છે એ ભણતરરૂપ થઈ જાય એવી મને આશા છે. ઇન્શાલ્લાહ એક સારું એવું કાર્યક્રમ હાફિઝ ઉસ્માન સાહેબ એમની ટીમ દ્વારા કરવામાં આવી છે, એમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આજના આધુનિક સમયની અંદર જ્યારે દીની તાલીમની જરૂર છે ત્યારે એ જ સમયે આપણે મોડર્ન એજ્યુકેશન તરફ પણ આપણે આગળ વધતા રહીએ. ઉસ્માન સાહેબ વારે ઘડીએ ઓફિસની અંદર પણ આવતા હોય અને ચર્ચા કરતા હોય કે સાહેબ આપણી બાળકીઓ માટે અભ્યાસ માટે આપણે શું કરી શકીએ છીએ. મોટી વાત એ છે કે આ ટ્રસ્ટ ફક્ત દીની તાલીમ નથી આપતું, સાથે સાથે એમણે થોડાક ટીચર પણ હાયર કર્યા છે જે એમને જે શૈક્ષણિક બાબતો છે એની કમી પણ પૂરી કરે છે. ફરીથી એકવાર આ તમામ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તમામ જેટલા પણ લોકો મહેનત કરી રહ્યા છે અલ્લાહ પાક એમની તમામની મહેનતને કબૂલ કરે. કઈ જગ્યાએ શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? જી સાહેબ, મારું નામ હસન જુસબ સમા, મોટા પૈયા, ખતીજતુલ કુબરા ગર્લ્સ પબ્લિક સ્કૂલ મોટા પૈયા ટ્રસ્ટ, એની નિઝામાં
અમે પાતમોલ જોવા ટ્રસ્ટ ચલાવી છે અહીંયા ભુજની અંદરમાં બાપા દયાળુ નગરમાં. અત્યારે અમારે હોસ્ટેલ હાલે છે શિક્ષણ માટે ખાસ ને દીકરીઓ માટે. અમારી પહેલેથી ટ્રસ્ટમાં પણ એમ છે કે ગ્લસ પબ્લિક સ્કૂલ ટ્રસ્ટ છે. શિક્ષણ બહુ લેડીઝમાં ઓછું છે, એના કારણે અમે એમ વિચાર્યું કે દીન અને દુનિયા માટે બંને માટે અમે શિક્ષણનો પ્રોગ્રામ રાખીએ ને શિક્ષણ આગળ વધે ને દીકરીઓને કાંઈક આગળ નીકળી શકે. આજે દુનિયાની અંદરમાં ઘણી લેડીઝો આગળ નીકળે છે, તો અમે પણ એ વિચાર્યું છે. અમે અત્યારે હાલમાં ખાવડાની અંદરમાં પછી રાખશું, અત્યારે ભુજમાં રાખ્યો છે, કારણ ખાવડામાં જ્યાં સુધી અમારી જગ્યા સફળ ન થાય ત્યાં સુધી અત્યારે અમે ભાડા પેટે રાખીને અમે હોસ્ટેલ ચલાવીએ છીએ. બરાબર. વધારામાં જે શિક્ષણ આજે બહુ અભણ છે દીકરીઓમાં, શિક્ષણ આવશે તો આગળ તરક્કી થશે. એના